ગુડ મોર્નિંગ ફેમિલી, જય સ્વામિનારાયણ, મહાદેવ હર બધાને. શરૂઆત કરીએ આજના શુભ દિવસની તમારા બધાના પ્રેમથી. આપણે છે ને ટેસ્ટિંગ કરવા માટે એક માઇક લીધું છે. કેવો વોઇસ આવશે, કેવો વોઇસ નથી આવતો એ છે ને મને અત્યારે કાંઈ ખબર નહીં પડે. હવે એ છે ને જ્યારે એડિટિંગ થશે ને ત્યારે જ ચેક થશે. એટલે છે ને ફેમિલી, તમે કમેન્ટ કરજો કે વિથ માઇક વ્લોગ બનાવું કે વિધાઉટ માઇક વ્લોગ બનાવું. કે ઘણી વખત રસ્તામાં જતા હોય ને તો પ્રોપર સાઉન્ડ આવે નહીં, બહુ પાછળનો વોઇસ આવતો હોય. એટલે આજે એમ થયું કે લાવ ચેક કરી લઉં. તો એક માઇક આપણે લીધું હતું. હજી આપણે છે ને ધીમે ધીમે સ્ટાર્ટ કરશું. હેલ્મેટ ને મોબાઈલ માઉન્ટાઈ છે. આપણે મોટો વ્લોગિંગ એ ચાલુ કરવાના છીએ. તો ચાલો અત્યારે આપણે નીકળીએ છીએ, મળીએ આગળ. અત્યારે રસ્તામાં છે ને આપણે સાઉન્ડ ચેક કરવાનો છે, કેવો વોઇસ આવે છે મારો અત્યારે બોલું તો, બહારનો નોઈસ કેટલો આવે છે. એક વાર ચેક થઈ જાય સરસ મજાનું, પછી આપણે પોર્ટેબલ માઇક જ લઈ લેશું. અત્યારે આપણી પાસે આ માઇક છે તો આપણે એનો યુઝ કરી પેલું કહે ને કે જે વસ્તુ છે તો એનો આપણે એક ઉપયોગ કરી લઈએ. જેમ કે સમય આપણી પાસે અમુક કલાકો એમને એમ રહેતી હોય તો બધા કે સમયનો સદુપયોગ કરી લેવો જોઈએ અત્યારના જમાના પ્રમાણે. એવી રીતે આપણી પાસે એક આ માઇક પડ્યું હતું. આપણે તો અત્યારે છે ને મેક રિપેરિંગમાં દેવા જવું છે. હવે ખબર નથી પડતી એમાં શું ઇસ્યુ આવી ગયો છે, પાવર જ નથી આવતો. એટલે હવે છે ને એને આપણે રિપેર કરાવવા જવાનું છે. હવે ત્યાં જઈને આપણે ચેક કરીએ કે શું ફોલ્ટ કહે છે, શું ફોલ્ટ નથી કહેતા. છે ઘણા બધા વર્ષ જૂનું, પણ હવે જોઈએ હવે શું આનો રસ્તો નીકળે છે. એપલના બધા રસ્તા કરવાને થોડા અઘરા હોય, જોઈએ હવે. તો એને એક સરસ મજાની ટેન્કવાળી પિચકારી લઈ લીધી છે. મારી ઢીંગલી છે ને આ વખતે ફર્સ્ટ હોલી છે, એના માટે છે ને સરસ મજાની ફોટોશૂટ માટે. આમ તો હવે એ નાની છે હજી, તો એ શું હજી તો એ રમી શકશે, પણ આપણે છે ને ફોટોશૂટ માટે ગાઈઝ અને એક હરખ હોય ને હવે જે ફેસ્ટિવલ્સ આવે કે કોઈ પણ વસ્તુ આવે, લાઈક એના માટે બધી વસ્તુ પહેલાં લઈએ. તો એના માટે છે ને મસ્ત મજાની ટેન્કવાળી પિચકારી લીધી છે. साला ये दुख का खत्म नहीं होता बे. એ તમને છે ને રાત્રે ઘરે જઈને તમને બતાવું કે આપણે છે ને એ પિચકારી ઘરે બતાવ્યા પછી છે ને કેવા બધાના રિએક્શન આવે છે. લાઈક
એટલે એ નાની વસ્તુ ગોતવા માટે છે ને થોડુંક તમારે ફરવું પડે, 2-3 જગ્યાએ જવું પડે. પણ લાઈક એ જેવી વસ્તુ જોતી હોય ને એવી વસ્તુ તમને મળી જાય ને એટલે તમને બહુ સારું ફીલ થાય અને એક મજા આવે કે ભાઈ આપણે જે પર્પઝથી જે વસ્તુ જોતી હતી એ વસ્તુ એકદમ સરસ મળી ગઈ. ભાઈ ગરમી કો મધ્ય નજર तुमसे ना हो पाएगा. रखते हुए લીંબુ સોડા પી લીધી છે. એટલો તડકો લાગ્યો છે ને ગાઈસ, 2 કામ કરવા માટે ફરજિયાત નીકળ્યા હતા. એટલો તડકો લાગ્યો છે ને હવે બોડી આખું ડિહાઈડ્રેટ થઈ ગયું છે. તો છે ને હવે લીંબુ સોડા પીને છે ને પાછું રેડી રિચાર્જ કરવું પડશે. એના વગર છે ને હાલશે નહીં. हम मालूम है तेरे बाप को मत सिखा चल. પછી સ્વચ્છ ભારત અભિયાન નથી રાખતા. પછી મોટું સંતાઈને કાંઈ ન થાય. આવા કામ કરો છો, મોટું સંતાડવું પડે છે તમારે. જો કેવું આ જો આજે છે ને મિત્ર આપણે આખો દિવસ માઇક રાખીને વ્લોગ બનાવ્યો છે. લાઈક રસ્તામાં હોય કે કોઈ બી જગ્યાએ આપણે છે ને માઇકનો યુઝ કર્યો છે. અત્યારે તમે જોઈ શકો છો મેં માઇક અત્યારે અટેચ કરેલું જ છે. તમારે છે ને બસ એક કમેન્ટ કરવાની છે કે માઇક હોય તો વધારે એપ્રોપ્રિએટ તમને લાગે છે જોવામાં કે નથી લાગતું. એ છે ને મને તમારે જણાવવાનું છે. કેમ કે આજે કોઈ આટલી મહેનત કરતું હોય ને તો એક સપોર્ટ તમારી સાઈડથી હોવો જોઈએ કે જે બી જેન્યુન આપણે જેન્યુન જ રિવ્યૂ જોઈએ, જેન્યુન ફીડબેક જોઈએ. કે જે તમને ફીડબેક દેવો હોય વિડીયો જોઈને એ તમે ફીડબેક આપજો કે ભાઈ આ જે વિડીયોઝ માઇકનું તો ઓકે ચાલો એક એ વસ્તુ છે. અને એક બીજી વસ્તુ એ છે કે લાઈક જે તમે વિડીયો જોવો છો એમાં તમને મજા આવે છે. લાઈક આપણે આપણા વ્લોગમાં છે ને બહુ બધું મીડિયમ બધું હોય છે. કોમેડી મીડિયમ, પછી આપણે છે ને વધારે પડતું ઓરિજિનાલિટી છે કે આપણા વ્લોગ છે ને એકદમ રિયલ હોય, કન્ટેન્ટ છે ને એકદમ રિયલ હોય. હવે રિયલ કન્ટેન્ટ એટલે શું, કોઈને એમ થતું હોય છે કે કેવી રીતે, લાઈક આપણે રેગ્યુલર રૂટીન લાઈફ જેમ કરતા હોય, જેમ ચાલતું હોય એવી રીતે આપણે અત્યારે વ્લોગ્સ આપણે બનાવીએ છીએ. તો એક તમારે મને કમેન્ટ એક કરવાની છે ગાઈઝ, સરસ મજાની એક નાની એવી, કે તમે જે બ્લોગ જોવો છો એ બ્લોગમાં તમને મજા આવે છે, મારે કાંઈ ચેન્જીસ કરવા જોઈએ કે ના કરવા જોઈએ, કે આ જે અત્યારે ચાલે છે એ જ રીતે બરોબર છે કે નહીં. તમારી એક કમેન્ટ મારા માટે બહુ કહેવાય ને કે એક વધારે મહત્ત્વની રહેવાની છે. કેમ કે વિડીયોઝ તો બનતા જાય, કન્ટેન્ટ બનતો જાય, એડિટિંગ થતું જાય. લાઈક જે ઓડિયન્સ હોય, જે આપણા ફેમિલી મેમ્બર્સ છે, જે મિત્રો છે, જે ગાઈઝીસ છે, જે આપને જે મારા વિડીયોઝ જોવે છે એને જ લાઈક ન ગમતું હોય, અથવા તો હું ફોર એક્ઝામ્પલ તરીકે કહું તો ભાઈ હું જેના વિડીયોઝ જોઈશ ને મને એમાંથી કાંક વસ્તુ ગમતી હશે ને તો જ હું એ વિડીયોને રોજ જોવાનો છું. રોજ એની નોટિફિકેશન આવશે તો હું એની રાહ જોવાનો છું, ભાઈ આને ક્યારે વિડીયો અપલોડ કરશે. તો એવી જ રીતે લાઈક મારા વ્લોગ્સ જોઈને હજી આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરેલી છે. હજી એટલું બધું નોલેજ નથી કે કઈ રીતે વિડીયોઝ આમાં મૂકવા જોઈએ, કઈ રીતે મૂકવા ના જોઈએ. કોઈ સારા ક્રિએટર હોય જે સ્ટાર્ટઅપથી લઈને અત્યારે જે બી જગ્યાએ અત્યારે એ પહોંચ્યા હોય એ પણ આમાં
હેલ્પ કરે કે ભાઈ અત્યારે આ ટાઈપના વિડીયોઝ એપ્રોપ્રિએટ છે કે નથી, કે આપણે આ મૂકવા જોઈએ. તો એ એક સપોર્ટ તમારે મને આ વિડીયોમાં કરવાનો છે.